યા હમણાં મને એમ બોલ્યો શું કરે છે વિવાન? ઓય એ વિવાહ શું કરેસ તું? વિવાન શું કરે શું કરેસ? વિવાહ ક્યાં બેઠો તું? હે બોલે હા મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય બે. કેમ છે બધા? મજામાં રહેશે. અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. ચાલો આપણે તુષારભાઈને મળીએ. નહીં ને તુષાર? ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. ચલો આપણે જઈએ જોબ પર. જોબ પર જવાની બધી તૈયારી કરીશું અને આપણે બધું બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અમારા બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. જીવાલા પગે લાગ. હા. જીવાલા ના છે ને રિઝલ્ટ હે અને તમે મસ્ત રિઝલ્ટ કરી દેજો. મારે હારે આવજો, હું સ્કૂલે રિઝલ્ટ લેવા જાઉં છું. રિઝલ્ટ લેવા જાઉં છું અને તમે મારા હારે આવજો. હા, અને હું પાસ થઈ જાઉં ફટાફટ. હું ફટાફટ પાસ થઈ ગયા. હા પણ એને બધા પેપરમાં હું જ પહેલા પાસ થયો હતો. હા, બધા પેપરમાં હું જ પહેલાં પાસ થયો હતો. કોણ સ્કૂલે જાવ બેટા? હે, તું એકલો જવાનો પણ? લે, એકલો જઈશ તું? કોણ આવશે તારા હારે? મમ્મી ને બીજું પપ્પા. ગાડી કોણ ચલાવશે? હા, પપ્પા તો કેમ કેસ? ચંપલ પહેરો બેટા. પગે પગે લાગ બેટા બધાયને. ના પપ્પા જેજી વાળા કરી દીધા ચાલે નહીં બેટા. સરસ, તારો રિઝલ્ટ આવ્યો બેટા. મમ્મી નથી આવતી? બોલાય જલ્દી. જય અંબે બેટા. જય અંબે. મારો દીકરો સ્કૂલે જાય તો રિઝલ્ટ લેવાય નહીં. આ છે અમારા સ્મિતભાઈનું રિઝલ્ટ. 96% આવ્યા છે, A+ ગ્રેડ આવ્યો છે અને પાસ થઈ ગયો છે સ્ટાર KG1માં. અને જો ભાઈ ચોકલેટ ખાય છે, ડેરી મિલ્ક મોટી લેવડાવી, અને કોઈને દેતોય નથી, એકલો ખાય છે. જો કાંઈ નહીં, ગાડી રમું. ગાડી રમ. આ નાની ગાડી ને આ મોટી ગાડી. આ લાંબી હા, આ લાંબી હે ને આ લાંબી કઈ અમેરિકન હે હા. અને આ હે મોટી ગાડી મોટી. બતાય. આ રેન્જ રોડ અને આ મોટી રેન્જ રોડ. એવું છે, સરસ. પછી લાંબી થઈ શકે. મસ્ત ગાડી છે તારી. આમાં કાંઈ ન થાય. એમાં કાંઈ ન થાય. એ મોંઘી ગાડી છે ને. આ બે મોટી ગાડી હે. એવું છે. રેન્જ રોડમાં કોઈને ન બેવા દે. મોદી દાદા હોય ને હા. બેમાં બેવા દે. રેન્જ રોડ જ છે. મોદી દાદા એવી ગાડીમાં બે અને પ્લેનમાં બી બેવે. એવું ના આની ગાડી ઉપર આચરાય દે. એવું છે. ચાલો મિત્રો, હવે અત્યારે આપણે જો સલાડ સુધારીશું. જમવાની તૈયારી કરી લઈ બધું સલાડ સુધારીને પછી મળીએ. અમારા સ્મિતભાઈ અત્યારે રમતે ચડી ગયા છે. આપણે એક 4 વ્હીલ લઈ લેવાની. હા. પછી એની પાછળ ઓલું હોય ખુલવાનું આવું ડેકી હોય મોટી. હા, એમાં તરબૂચના ડીશ ને ચાકુ
કઈ મૂકી દેવાનું. બધું પછી? જોડે લઈ લેવાનું નાસ્તો કરવાનો. પછી એને હોટેલ પાકમાં જવાનું, ભૂખ હા. લાગે ને તો કાપીને ખાઈ જવાનું. એવું સારા આઈડિયા બતાવ્યા, એવી તો મને ખબર જ નહોતી બટા. પછી નાવાનું ક્યારે વોટર પાર્કમાં? ભૂખ લાગે ને તો ગાડી લઈને પડીકા લઈને આવતું રહેવાનું. એવું ઘરેથી બનાવીને નહીં લઈને જવાનું? ડેકીમાં કેટલું અમારે તો આપણે થેલા મૂકી દેવાય ને બધું. થેલામાં મૂકી દેવાનો વાંધો નહીં, તો પણ આગળ બી પાછળ બી બધા બેવે ને સીટમાં. હા હા, જગ્યા ન હોય ને તો આપણે ખોરામાં થેલો મૂકી દેવાય ને પછી ચાલે ને એવું? તરબૂચના ડીશ ને આપણા ખોરામાં મૂકી દેવા. હા, પછી પાછળ બધું રસ થેલા, હા, રસોનો સામાન ને બધું પાછળ મૂકી મૂકી દેવાનું. ઓકે, પછી પછી અહીંયા જઈને હોટલ પગમાં જઈને બધું બનાવીને ખાવાનું. સરસ, વેરી ગુડ, મસ્ત આઈડિયા આપ્યો તે તો બટા. પછી જવાનું જ ક્યારે આપણે? પછી રાત થઈ જાય ને પછી જતું રહેવાનું. ને રાત થઈ જાય ને પછી તારે એને શિયાળો પકડવા ખાવા સિંહ આવશે? કોને પકડવા આવે? ખાવા માટે. ખાવા માટે. ચાલો મિત્રો, આપણે સલાડ બધું તૈયાર થઈ ગયું છે અને હવે આપણે જમવા બેસવાનું છે. 2 દિવસ તો મહેમાન હતા એટલે બહુ બધું સારું સારું ખવાઈ ગયું છે, એટલે આજ થોડું કંટ્રોલ કરવું પડશે ખાવા પીવામાં. આજે સાદા ભોજન હે. ચાલો મિત્રો, હવે આપણે અત્યારે જમવા બેસી ગયા છીએ. આજે જમવામાં છે મગની છૂટી દાળ ને સલાડ ને છાશ. આજે એટલું જ ખાવાનું છે. જમવાનું તો બધું છે. જો ભીંડાનું શાક બનાવ્યું છે, મગની છૂટી દાળ છે, રોટલી છે. ડાયટિંગ ઉપર છીએ. ડાયટિંગ તો નથી, પણ એમ કે હમણાં 2 દિવસથી બહુ બધું ખવાઈ ગયું હોય ને, તાર થોડું હલકું ખાવાનું છે. તારે નથી બેવું પડે જમવા? યા હમણાં મને એમ બોલ્યો શું કરે છે વિવાન? ઓય, એ વિવાહ શું કરે છે તું? વિવાન શું કરે છે? શું કરે છે? વિવાન ક્યાં બેઠો તું? હે? બોલે હા હા હા, નહીં પીવે વિવાન રમે કરતો નામ શું છે? ગળી જાય નહીં. પૂજા કરે ના જો મમ્મી જોઈ શકે હે પણ તું આ સબસ્ક્રાઇબ ના કરી શકે. કેમ? એમાં એને આ બધું એકાઉન્ટ નું આઈડી નહીં હા, એટલે જોવે તો ઘણું થઈ ગયું. પણ બિચારા ટોકરી મૂકી આવે. તારે જોઈને લાઈક આપી દેવાની. સ્મિત મૂકે બટા ટોકરી. ઈમેલ ને ફોન નંબર જાય. હે? લાઈક એ નહીં જોઈ શકે પણ લાઈક સબસ્ક્રાઇબ નહીં કરી શકે. ચાલશે નહીં બટા? ચાલે ને? જોઈ જોઈ વિડીયો જોવા મળે ને તને બસ. કાર્ટૂન બી આવે છે કાર્ટૂન આવે છે? ખીચડી ઠંડી થઈ ગઈ તારી હવે. પપ્પા શું ખાવા માંડ બટા.
બોક્સિંગ કરાવવું સારું. કાકા ચોકલેટ કેમ ન લાય? ચાલો મિત્રો જમવા. જો આજે જમવામાં છે કઢી ખીચડી, સાદું ભોજન આપણું. હમણાં લઈ આવશું બેટા. હાલ જમવા બેજા સ્મિત, તાર ડીશ લઈ લે. તારે શું ખાવાનું છે આજે? કઢી ખીચડી? નાઈ લીધું કે ખાલી હાથ પગ મોઢું ધોયું? સાચું બોલે છે છોકરાઓ, સાચું જ હંમેશા બોલે નહીં બેટા. ચાલો મિત્રો જમવા. દીપુ બે ગયા જમવા? કઢી ને ખીચડી છે. આ છે અથાણું ગુંદા કેરીનું, ખીચડી છે, આ કઢી છે, આ ડુંગળી સુધારેલી છે, આ છે પાપડ ને આપણે જે ચોખાની મમરી હોય ને એ. ચાલો બધા જમી લઈએ. તુષારભાઈ આવી ગયા. તુષારભાઈ આવીને ફ્રેશ થાય ગયા. ચાલો હવે જમવા બેસવાનું છે. આપણે બધા જમી લઈએ. પપ્પા આવે છે મોડા નહીં બેટા? પપ્પા મોડા આવે ને? ચાલો મિત્રો હવે અત્યારે આપણે જો સવારથી સાંજ પડી ગઈ છે ને બધું વિડીયોનું એડિટિંગ ચાલુ છે અને વિડીયોનો એન્ડ કરીશી. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય અંબે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટ તો જરૂર નાનકડી એવી કરતા જજો. ભૂલી જાઓ છો, કોમેન્ટ કરતા નથી, વિડીયા જોવો છો પણ. મળીએ કાલે સવારમાં. ગુડ નાઇટ.